પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી પ્લાસ્ટિક કુલરની આડમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો એલસીબીએ ઝડપ્યો। દાહોદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ સરહદે આવેલી ખંગેલા ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે કથવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવવામાં આવી હતી। આ વાહનની સઘન તપાસ કરતા પ્લાસ્ટિકના કુલરની ફ્રેમની આડમાં સંતાડીને લઈ જવાતા આવતો ગેરકાયદેસર દારૂ મળી આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે નવીનતમ પદ્ધતિ અપનાવી હતી, જેમાં ટ્રકમાં ઉપરના ભાગે કુલરના સ્પેર પાર્ટ્સ ગોઠવ્યા હતા, તેની નીચે દારૂની પેટીઓ છુપાવી હતી। દાહોદ જિલ્લા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદો સાથે જોડાયેલો હોવાથી અહીં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ તંત્ર દ્વારા સતત વોચ રાખવામાં આવે છે। એલસીબીએ ટ્રક ચાલક સહિતના સડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દારૂનો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે। સરહદી જિલ્લાઓમાં દારૂબંધીના કડક અમલીકરણ માટે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને પગલે પોલીસ સક્રિય બની છે। આ ઓપરેશન દ્વારા દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આગામી સમયમાં સરહદી નાકાઓ પર ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવશે અને બાતમીદારોનું નેટવર્ક મજબૂત કરી આવા ગેરકાયદેસર વેપલાને ડામી દેવા પોલીસ કટિબદ્ધ છે।